ત્રીજો દિવસ આજે સવારની શરૂઆત પૌવા અને ચાથી કરી નાખી છે. આ બાજુ આરતી ચાલુ છે અને વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જો વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો હોય અને આટલાથી હવે અંબાજી આપણે 14 કિલોમીટર બાકી છે. તો આજે જતા રહેવાના છીએ અહીંયાથી ચાલતા, પણ અંબાજી આપણી પરીક્ષા લે એવું લાગી રહ્યું. દેખો કાંઈ વાતાવરણ દેખો. તો આગળ જતાં બ્લોગ ઉતારી દો. ત્યાં આરતી ચાલુ હોય, તમને આરતી બતાવી દઉં. આજને દર્શન કરવડાવી દઉં. ટીનાભાઈ આરતી કરી રહ્યા છે. સોમભાઈ બુદ્ધિ હાલજી સોમભાઈ બોલ્યો. ત્રિશુલિયા ઘાટ સેવા કેન્દ્રની ચા. આ બધે બધા બેસી ગયા. ત્રિશુલિયા ઘાટની ચા. આ બાજુ આવવા દેજો પછી. જય અંબે. સવારે અમે ચા નાસ્તો કરીને આગળ ત્રિશુલિયા ઘાટ તરફ પ્રસ્થાન કર્યું હતું. માની રહ્યાથી અમે ત્રિશુલિયા ધામ આરામથી ચડી ગયા અને બધા લોકો રકાબીવાળી ચા પીવા બેઠા અને આનંદમયનો ઉલ્લાસ કરે છે. માની રહ્યાથી અમને સવારે વરસાદ નડ્યો નહીં અને અમને ગરમી થોડી લાગી, પણ વાતાવરણ એકદમ ઠંડુ કરી નાખ્યું. સૌએ માઈ ભક્તોને માતાજીના મંદિર તરફ જવાનો ખૂબ સારો ઉત્સાહ છે. તો સૌએ લોકો આગળ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. એની અંદર ઉત્સાહ દેખાઈ આવે છે. અહીંયા હજારો સંખ્યામાં પબ્લિક જે અંબાજી ધામની અંદર દર્શન કરવા જઈ રહી છે, તે પબ્લિકને જય અંબે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે. અહીંયા કોઈને થાક લાગ્યો નથી. માની દયાથી કોઈને પગમાં ફૂલ્લા પડ્યા નથી અને કંઈ જ થયું નથી. અને અહીંયા સેવા કરતા માઈ ભક્તોને માતાજી ખૂબ ઘણું આપે. અહીંયા એમની સેવા બહુ જ સારી છે. માની દયાથી સૌ કમ્પ્લીટ છે. આ છે અમારા ચીકુભાઈ, જે માતાજીની અંદર સેવામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. સેવા કરીને મારો અવાજ બેસી ગયો છે, એટલે હું વધારે જોરથી નહીં બોલી શકું. અને મારા વતી અમારા શનિભાઈ તમને જે હશે બધી ડિટેલ આપી દેશે. અમારા સંઘની આ માકણત પાટીદારનો જે સંઘ ખરો એ લગભગ છેલ્લા 45 વર્ષથી અચીરત અંબાજી માતાની પગપાળા યાત્રા કરીને ભાદરવી પૂનમે દર્શનનો લાવો લેવા માટે આવી રહ્યા છે. અને આજે આ 46મું વર્ષ છે. આ વર્ષે બધાને સૌ માઈ ભક્તોને માકણત પરિવાર તરફથી જય અંબે. આપણે માતાજીની દયાથી
અંબાજીના ધામમાં પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ 1 કિલોમીટર બાકી છે અને કોઈને કોઈ તકલીફ પ્રોબ્લેમ થયો નહીં. સુખ શાંતિથી બધા પહોંચી ગયા માતાજીની દયાથી. હવે અંબાજી માતાનો ગેટ દેખાઈ ગયો એટલે પહોંચી જ ગયા. હવે 1 કિલોમીટર બાકી અરે હું અમેરિકા રહેતા હોય અને જે ભાઈઓ અમેરિકા રહેતા હોય એને દર્શન કરવા હોય તો રાજુ 4 દિવસના વિડીયો મૂકેલ છે. ફોકસ ગુજ્જુ ચેનલનું નામ છે એનું. તો તમે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ઓલમોસ્ટ 1000 સબસ્ક્રાઈબરે પહોંચવા છે. માતાજીનું સોંગ છે જેને જય અંબે માં માળી. એક સંઘ જાય છે, હજારો પબ્લિક. ઓ આગળ એક આપણા સંઘ જાય છે પીળી જર્સી વાળો. એક આવેલો Almost. નર્મદા જિલ્લાથી. 1000 પબ્લિક છે, નર્મદાથી આવ્યો છે. આપણે પણ એમની સાથે ભળી જ જઈશું હવે. બસ થોડીક મિનિટમાં આપણે પહોંચી જય અંબે. જય જય અંબે. મજા આવી ગઈ પણ થોડો થાક લાગ્યો પણ મજા આવી ગઈ. હા, અને માતાના આશીર્વાદ મળ્યા. હું ખુશ છું, બહુ ખુશ છું. મજા આવી. બસ આટલું જ ખુશ છું. આ તો જમીન બે હે બધા. દેખો આપણે રસોડાની કામગીરી બિલકુલ પૂર ઝડપમાં ચાલી રહી છે. આજે છેલ્લો દિવસ છે. માતાજી જગદંબાના આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને આ રાતનું ભોજન લઈ રહ્યા છે. કાલ બપોરે ફરીથી માતાજીની પ્રસાદી લઈને આપણે પછી માકણસ તરફ જતા રહીશું. જો એ લાડવા પેરથી અમિતભાઈ સ્માઇલ. હા, લાડવા બનાવે છે. લાડવા. આ વિશાલભાઈ ઉર્ફે ડાકો. હા જો નીલાભાઈ. આ બધાની સેવા બહુ જ ખૂબ સરસ હતી અને સાથે સાથે બધાને બહુ બધો સાથ સહકાર આપ્યો છે. જો અલ્પેશભાઈ બેસી ગયા. બોલો અલ્પેશભાઈ. હા, મજા બોલો. કેવી સેવા, મજા આવી કે નહીં અમારી? બહુ મજા આવી. સેવા તમારી બહુ સારી હતી. બોલો. ના, તમારી ભૂલ ના હોય. અમન માફ કરી દેજો, અમે કોઈ ભૂલચૂક થઈ. જમવાની કેવી મજા આવી 5 દિવસ? બસ જય અંબે.